નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુર તાલુકાના પિલોઈ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા સવાયા ગુજરાતી કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલ વન મહોત્સવ આજે સામાજિક અભિયાન બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવને માત્ર પ્રણાલી તરીકે નહીં ઉજવતા લોક મહોત્સવ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી રાષ્ટ્રના હિત સાથે જોડવાનું કામ કર્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ બિન પરંપરાગત સ્ત્રોતના ઉપયોગની અપીલ કરી વાતાવરણમાં કાર્બન વાયુ ઘટાડવા માટેની સમસ્યાના સમાધાનની શરૂઆત કરાવી. સમગ્ર વિશ્વને હરિત ઉર્જાનો સંદેશો આપ્યો છે. મંત્રીએ પશુપાલન સાથે વૃક્ષપાલનના મંત્રને ચિતાર્થ કરી હરિયાળો જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે પ્રધાનમંત્રીએ આપેલ નવ સંકલ્પોનું પાલન કરી ઉન્નત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા મંત્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સંસ્કૃતિ વન, ધાર્મિક સ્થળોએ વૃક્ષારોપણ, એક પેડ માં કે નામ, પરિવારમાં સારા નરસા પ્રસંગોએ વૃક્ષનું વાવેતર અને તેની જાળવણી માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ચૌધરી, ગામના સરપંચ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 76મો વન મહોત્સવ છે. આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે પર્યાવરણની ચિંતા કરવાની શરૂઆત ગુજરાતથી કરી ત્યારથી જ વન મહોત્સવ કેવળ એક ફોર્માલિટી ના બનતા લોકોનો ઉત્સવ બને એ પ્રકારનું વાતાવરણ થયું છે. અને એમના થકી ગ્રીન અરાવલી, વન કવચ, સાંસ્કૃતિક વન, ધાર્મિક વન, આ પ્રમાણેની જે મુહિમ ચલાવી છે એના થકી લોકો ખુદ બખુદ આ પર્યાવરણ સાથે જોડા થયા છે અને વૃક્ષો સાથે એ જોડાતા થયા છે. અને સાથે એક પેડ માં કે નામ લોકોના હૃદયને ઝંકૃત કરે એવું એક સ્લોગન આપી પ્રત્યેક વ્યક્તિ પોતાના માતાના નામે, પિતાના નામે એને યાદ કરીને એક વૃક્ષ વાવે એ પ્રમાણના એક સંસ્કાર ગુજરાત અને ભારતમાં જે ઊભા કર્યા એના કારણે આ મુહિમ કેવળ પરંપરાગત એક ફોર્માલિટીનો કાર્યક્રમ ના બનતા જીવંત કાર્યક્રમ બન્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના સન્માનમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઓર ખેલે ભી થીમ અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે સાયકલ રેલી યોજાઈ હતી. આ તકે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તોરણવાળી માતાનો ચોક, આઝાદ ચોક, પરા ટાવર, ધોબીઘાટ, ગાયત્રી મંદિર, જીઈબી, સોમનાથ ચોકડી અને બિલાડીબાગ થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને સાયકલ રેલીમાં ભાગ લેનાર તમામે ફિટ ઇન્ડિયા અંતર્ગત શપથ લીધા હતા. પાટણ નગરપાલિકા વિસ્તારમાં કેનાલની પ્રોટેક્શન વોલ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 6માં ટેલિફોન એક્સચેન્જથી ગાયત્રી મંદિર તરફ જતા રોડ પાસેની કેનાલની પ્રોટેક્શન વોલનો નીચેનો ભાગ સામાન્ય વરસાદમાં તૂટી ગયો છે. પાટણ શહેર કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સત્વરે સમારકામ નહીં થાય તો વધુ વરસાદમાં આખી વોલ ધરાશયી થઈ શકે છે. આને કારણે બાજુમાં આવેલ મુખ્ય માર્ગ ધોવાઈ જવાની સંભાવના છે. શહેર કોંગ્રેસે વહીવટીતંત્ર અને નગરપાલિકા પ્રમુખને વિનંતી કરી છે કે તેઓ સ્થળની મુલાકાત લે. તેમણે પ્રોટેક્શન વોલનું તાત્કાલિક સમારકામ કરાવવાની માગણી કરી છે. આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તે જરૂરી છે, જેથી સ્થાનિક રહીશોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મહેસાણા નજીક કડીના થોળ પાસે આવેલ એક પાંજરાપોળમાં મોટી સંખ્યામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે. આ પાંજરાપોળમાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન મનપા દ્વારા પકડવામાં આવેલી રખડતી ગાયો મોકલવામાં આવી હતી.
આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે અને મનપા પર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટના અંગે મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર એબી ભંડોરીએ નિવેદન આપ્યું છે કે તેમણે જણાવ્યું કે 18 ગાયોનું પોસ્ટમોર્ટમ પીએમ કરવામાં આવી રહ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો ઢોર પકડવાની એજન્સીનો કોઈ બેદરકારી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર એબી મંડોરીના જણાવ્યા અનુસાર ગાયોના મોત છેલ્લા 2-3 દિવસમાં નહીં પરંતુ છેલ્લા 4-5 દિવસથી થઈ રહ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રે જ ગાયોને પાંજરાપોળમાંથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. નવા સ્થળે પરિસ્થિતિ સુધરે છે કે નહીં તે જોયા બાદ જ ગાયોને ત્યાં રાખવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં મહેસાણા મનપા રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે, જેને આધારે જ સાચી હકીકત અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિજાપુર હાઈવે પર પલોજપુર નજીક સોમવારે બપોરે એક સીએનજી ઇકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટના સમયે ઇકો ગાડીમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તરત જ ગાડી છોડી દીધી હતી. આથી કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતાં હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.